ક્યાં પાણી વારવા ગયા છે હજુ આવ્યા નહીં હજુ ઢોરા હાટું ખડ લેવા જવાનું છે સારવા તો જવાનું છે કામનો પારે નથી આવતા હા થાકી ગયો હું હેરાન ખબર ન પડતી પાણી તો વાવવું પડે કે નહીં ખબર પડે બધી પડે હે હું કે ગાંડો નથી ઢોરા કાઈ ના ભૂખા હે ખડ લેવા તો તને નો ખબર પડે લઈ આવી આપણે પોચકું ખડ એકલા આવે ખડ ચમ નો આવે બધું આવે ના આવે એમાં ઉપડાયો કોણ વાટો હું પાણી વાળીને થાકી ગયો મને ઘડીક આરામ કરવા દે પછી તું જા ખડ લેવા હું ગાડી લેવા આવું આરામ ન કરો હાલો આપણે ખડ લેવા જઈએ પછી આવીને બોઈ દીજો મારે લોહી પીતું છે ખચ્યા પોરો નથી ખાવા દેતા હાલ લેવા જવું હોય હોય ને પોરો ના ખાવ પોરો ખાવા દેવો પડે કઈ ના ખવાય અમે માણસ હી કે ઢોર નથી તે મેં ચાલો ઢોર કે તો તારા હાથે નો લઈ આવાય આ તો ચમ એકલા લેવા જાવ લાવું તો ખરી પણ સાડા હારું હાલ ફટાફટ તડકો લાગ્યો પછી ખાવું છે ને પૂરું છે હાલ દીજો હાલો હજી હાલ ને હટ મોડું થાય છે ખડ વાટણ તો શું થાય હાલ હટ હાલ એલા ઉભા રહો ને આ શું પડ્યું ઈ જે હોય હું છે પણ મને જોવા તો દો શું પણ કાગળ હશે કઈક પડ્યું હશે જોવા તો દો રોને ખડી હાલો આ પકડો તો પણ મોડું થાય ઢોરા પૂછ્યા હે ઢોરા પૂછાય ખડી જોવા દો શાંતિથી આપણને જોયું કે કઈક શું છે આમાં વસ્તુ ખબર પડે શું છે આમાં જોઈ લે હટ ફટાફટ મોડું થાય છે એક તો એટલે આ તો ખજાનાનો નકશો હે હા હું લખ્યો હે એ ખજાનાનો નકશો હે ખજાનાનો નકશો હે પણ ખજાનાનો નકશો હે તાર બાપો ધીમી બોલ ને કોક સાંભળી જશે આપણે કામ થઈ ગયું પણ હા એ જો કીધું જો ખજાનાનો નકશો હા એ સાડું નો પાડતી આમાં રસ્તો દોરેલો આપણે આ રસ્તો જે જોયો હે ને રસ્તો તો મને બતાય રસ્તે આથી આપણે આમ સીધું જવાનું હે હા ત્યાં એક ઝાડ આવશે આ પેલા આપણે કઈ નાખી ને કાકોને ખબર પડી જશે કે ખબર પડી જશે. હો તેમ કોઈ કઈ સાંભળ્યું કઈક થયું રસ્તા પર કઈક તો થયું હો ખજાનો અવાજ તારે એવું જ લાગ્યું ને ધુડાજી એમના હો લાગ્યા ને ખજાનો મેપ જોડ્યો ખરા એમનો ઓલો ખજાનો નહીં ને આપણે બધા એટલા દીથી ગોઈ તો ઈ જ નહીં હોય ને એક કામ કરી આપણે જઈને આપણને આ દેશે નહીં તમારા બાપા સાંભળો ને છાના માના જવાય અહીંયા વાંહે જાવ તો બધા ભાળી જાય ઈ વાતે હાચી તો આપણે કપા હોરા જેવી કપા હોરા હંતતા જવાય ખબર પડે છે ભાળી જશે, હા, હાલો. તારે અને ભાગ અડધો લેવાનો હોય એમાં ચોખ્ખી વાત છે આમ તો ઈ બે ચા ભરેલા આખો લઈ લે તમારે બેને 25% મારો 50%. તમે બે નાના નહીં માર કરતા અને વાંઢા નહીં પાછા હાલો હવે અમે લગન કરી લઈશું પછી આ હું છોડી હું ગોતી એના ખર્ચાના જ તમને કીધા છે મેં હાલો તો વાંધો નહીં, હાલો હાલે હટ મોડું થાય ને તો કોક ભૂલાઈ જશે. આપણે જઈ શું છે તારા કામે જતા હોય તો જવા દેવાય 1000 રૂપિયા આપો ને એટલે આ પૈસા હોય તો અમે આ કઈ ઢોરા હાટું ખડ લેવા જેવી ફ્રી ભરવાને ચોપડા લાવવાના સાહેબ તો કે અમારી પાસે પૈસા માંગવાના છે તારે આપણા ઓછી તો એટલે આપી દો ને છોકરાને મોડું થતું હોય તો એ ફી ભરવાની આપણે તો એક વસ્તુ તો છે પૈસું આપી દો 1000 રૂપિયા આ તે હારું હાલો આપી દો છોકરા અત્યારે આવે લોહી પીવા આલે હવે જતો રે જાવ દે હાલ. તમે ક્યાં જાઓ એમે જા જતા હોય તારે વહીવટ કરવાનો હે તો મને આવું હારે કહો તો ના, ખરી. ના, ઈ તાર બધી પંચાયત કરવાની છે શું છે આમાં ઈ તારે શું કામ છે જે હોય ખજાના નકશો હોય ગમે તે હોય તારે શું કામ છે હા હું પણ તું દોઢ દાડી થાસ તને ખબર પડે ને પણ નીકળી ગયું મોઢામાંથી પતન હારું હાલ. ખજાનાનો નકશો હાલે તું જાવ દે તને પૈસા આપ્યા ને ના મને અડધો ભાગ આપો ને હું ગામમાં બધાને જઈને કહું ભરી લેજે ને પણ તો તને આ પૈસા આપ્યા તું જતો રે ને હા, જાવ. તો છે શું છે તારે મારે ભાગ દેવો પડશે આમાંથી આ લે તે કઈ પતે ઠોકી ના પાડું હું તને સામે ચિંતાનો કહું મોઢામાંથી નીકળી. એ ના ના કામ થઈ ગયું બરોબર આ પૈસા પેલા તો પાછા લાય ભાગ દેવાનો હો આ ભાગ દો ભાગ દઈશું હોય દઈ દે ને પૈસા પાછા લાય હાલ તું અમારા હારે અને કોણ કેતો નહીં હો કોઈ ન કહો હા બસ આપણે થઈને ભાગ પાડવાનો. હાલ ખજાનો આપણે લઈ જઈએ.
કોક આવે હે આ બાજુ. આવા દો એમને રો. ઉભા રહો. લે પાછા આવો. ક્યાં જાઓ? ભૂત છે મને આવ બીક લાગે છે પણ આમ કરો. અલા ભૂત છે ભાઈ કઈ બાજુ? મને બીક લાગે મને આવ બીક લાગે છે મને નોકચો છે પણ મને બીક લાગે કઈ કરશે તો દિવસું તો આ ખજાનો વાતો પછી કરજો. કઈ બાજુ જાઓ? અમે આમ જેવી હે કઈ બાજુ? અમે આમ જેવી હે અમારે કામ છે એટલે તમારે એ બાજુ જવું હોય તો મારા 3 પ્રશ્નનો જવાબ દેવો પડશે. તો કરી તને આવડશે પ્રશ્ન જવાબ ખજાનો તો લેવો જ છે ગમે એ થઈ જાય આટલું ભલે પલી જાય બાકી ખજાનો લેવો આપ પૂછો તને 3 પ્રશ્નના જવાબ સાચા પડશે તો જ જવાબ દેવાના. આપ પૂછો ભૂત અંકલ પૂછો પહેલો પ્રશ્ન, પૂછો દુનિયામાં સૌથી સુખી માણસ કોણ? પાડેલો ને ખોટો જવાબ. તારો બાપો કોઈ દી પરણેલો સુખી હોય કોઈ દી સુખી માણસ કોઈ દી પરણેલો ન હોય સુખી ના ભાઈ નો હોય મને ખબર છે હું બોલો. ભૂત અંકલ કહી દઉં બોલો. સૌથી સુખી માણસ વાંઢો 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 સાચો જવાબ. જો કા વાંઢો જ હોય પરણેલા કોઈ દી નો તું વાંઢો ને જો આ હવે સુખી રો બીજો પ્રશ્ન, બોલો તમે કુલ કેટલા ટકા હો? 2% બે સાચો જવાબ. બે બીજા પ્રશ્નનો જવાબ તમને આવડે છે કે પૂછવા તો દો હવે છેલ્લો અને બહુ અઘરો સવાલ છે. અઘરો સવાલ જો નહીં આ આવડે જવાબ તો સાચો મારી પડશે તો તમને ઓલી બાજુ જવા દેવાના, અને કાંઈથી પાછું જતું રહેવાનું. ચમ તમારે ઉતાવળ હે મારે હવે હે ને નોરતા હોય એટલે ગરબાની તૈયારી કરવાની છે. તમારા બેટા ભૂતે ગરબાની તૈયારી કરે હોય ને માણા ગાય તો ભૂતને ગાય બધાય ગાય. ભૂતને ગાય શું વાંધો હવે ગરબા પછી ગાજો. ત્રીજો પ્રશ્ન સાંભળો. ત્રીજો પ્રશ્ન, ઈ કઈ વસ્તુ હે મારા શરીરમાંથી આંગળીથી કાઢે, પછી હાથમાં ગોળ ગોળ ફેરવે, પછી જોઈને નાખી દે? તને આવડે હે કા વિશાલ કહેતી હતી હું નહીં આવડે તને આવડે મને ના બોલો જલ્દી. મને નથી આવડતો હે આ ત્રીજો પ્રશ્ન મને ના આવડતો વિચારવાથી વિશાલ હું વિચારતું પણ નહીં આવડે તો એમે પ્રશ્ન નો આવડે નો કેવી તો તમે અમને જવા દેશો પાછા આમ જોવા દેવ છું આમ. તો ખજાનામાં કોઈ જ પડશે સમજી જતું નથી આવડતો તો એનો કઈ નહીં થાય કઈ એનું કઈ નો થાય, પાછું જતી રહેવાનું. તો ખજાનામાં હા કોણ આવ્યું ને એવું પાછું? હું કીધું તું ભૂત અંકલે હું કીધું તું? એમને હું તને સમજાવું તું પેલા સાંભળ દોઢો નો થા બીજા પ્રશ્નનો જવાબ દેવી હા અમારો હરખો ભાગ પડવો સીમા કેમાં ઓલું ભાઈ હંતાઈ વાંય તેમ હંતાય શું કશું નથી તો કાગળ છે કાગળ. અમને તું હું સમજે બુડા અમે આખા ગામનું ધ્યાન રાખ્યું તો તારું નું રાખ્યું કશું ને જો. ઈ બધું રહ્યું તોય હાલે ના ના ઉભા મારા બેટા બા અમને રમાડે હે અમને ખજાનાનો નકશો અમને આ બધી ખબર હતા તમને કેમને ખબર પડી બધું અમને ખબર કપામાં હોય. બેઠા હતા તમે. અમે આખા ગામનું ધ્યાન રાખ્યું એટલે જલ્દી જવાબ દો ને, મારે ઉતાવળ હે. ભૂત અંકલ તમારે ક્યાં જવાનું છે મારે કામ છે, બધું તમને ન કહેવાનું હોય. તમારે લાઈન મારવા જવાનું હે ના ના એવું ન હોય. તો અમારે પહેલેથી હોય જ તે. બોલ બોલ ને અમારે મોડું થાય હવે ભૂત અંકલે પ્રશ્ન પૂછ્યો હા કે તમારા શરીરમાં એક એવું વસ્તુ છે કે તમે એને કાઢો પછી આંગળીમાં લો આમ જોવો અને ગોળ ગોળ ફેરવીને પછી નાખી દો ઈ જવાબ મારા ટકા ને આવડે આવડે તેને હા હેલો એ કરણ આનકો રાવતર તું બધા આવતો રહો આ ટકા ને બે ને જવાબ આવડે એ જવાબ દો ટકાઓ બે નાખો નાકમાં આંગળી પછી ગોળ ગોળ ફેરાયો અહીં જોવો તો આ તો પછી નાખી દો શું હતું વાહ પણ શું ઈ? અહીં ગોતો તમે ગુંગો સાચો જવાબ. હવે તમે જઈ શકો છો આમ. તમારે ક્યાં જવાનું છે હવે મારે જવાનું મારી ભૂતડી પાસે. મારા બેટા આમ નહીં સેટિંગ હોય આપણે બાંધાઈ આ તમે વાંઢા વાંઢે જ મરવાના, વાંઢે જ છે. વાંઢા હાલો વેતા થાવ, મારે કામ છે. આગળ એક ઓળી આવશે હા
પછી એક અહીંયા લીમડા જેવું કંઈક ઝાડવું આવશે હા આયરો ને લે તને આવડે હે હાલો 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 ઉભા રહો, ઉભા રહો. તમને કે પછી એ રસ્તો રહ્યો ને અહીંયાથી વળી જવાનું હા અને બરોબર એક્ઝેક્ટ ના થર્ડ પાસે તે છે થર્ડ પાંચ છે હા ખજાનો લે કરી જા તું અંદર કરી જા અંદર કરી જા લે પણ સમજતું જ નથી હાલો હવે આમ વાય આવજો તમને એક કઈ ખબર પડતી નથી ને જો આ સીધો રસ્તો હે સીધા રસ્તે આવજો ના મોડ જતો તું અને કેને ભૂલા સમજતો જ નથી ખબર કઈ પડે નહીં ને ધીમે બોલો બીજા ભળથી આટલા મોઢા બહુ ઉભા હે હાલો આગળ આમ એટલે ઝઘડો થઈ ગયો છે. તમે ચમ બધા તોફાન કરો છેલ્લે કોણ કહી દેવા આવતા ને ભાગી ઓય ને ભાઈ જા જો ને મી આ નદી ઉપર જા આ જોવું દેખાતું નથી તને મને આવડે લા હું છું ઉતારી લે તું લે ઓય શાંતિ રાખો આટલા જ છે અને કોઈ ફાડ નાખ્યો પણ બીજા પળ છે ઘડીક શાંતિ રાખો ને માન ખજાને પોગવા આવ્યા છે હવે આગળથી જમણા ડાબા આજુબાજુ થોડુંક પણ આ વળવાનું એમ લખ્યું કૂતરા વાળું ભૂત હે ને કાંઈ આને ખબર જ નથી પડતી તે તો આમ નહીં યારે લાવવાના તારે હાલો હાલો ખજાનો ચડે એટલે આપણે એમને ફોલ આવી થોડું થોડું દઈને આપણે બધું આપણે ખજાનો લઈ લો આપણને જોડ્યો એમને નથી જોડ્યો હા આ તો કેટલા બે લીમડા આવી ગયા આ રોકડી આમાં એમ લખ્યું ગણેશદાન પાડો જો હમે રહ્યો ગણેશદાન પાડો હે ને હા ગણેશદાન પાડો જો હવે આગળ હે ને ઓડી આવશે ને ઘણી દાદા સાયકલ આવશે બે પગવાળી પેન પગવાળી 4 પગવાળી ચાર પગવાળી હા 4 પગવાળી સાયકલ પછી આપણે કપડા મેચિંગ કરી ફરતું ને ચિંતા આપણે પૈસા વાળા પૈસા તો બંગલો લઈ જાઓ ઓલા રોડ ગમે આ જગ્યા હારી ગોતી બીસી ના બોલસો સાંભળી જશે આપણે બંગલો લઈ પછી જાઓ ભાગ લઈ લેતી હાલી છે હાલો હાલો હા ઓય નૈન ભાઈ ઓ આ સાયકલે પણ એક ને બે જ છે બે જ છે ને બે આ રહ્યા એટલે એ તો આમ પકડવાના નહીં આ તે 4 જ થયા ને ટૂંકમાં તને બુડા ખબર પડે ને હાલો હવે આગળ આ આપણને અને ગણેશદાદાને ઉડી ઘણી જગ્યા ચાહે તો ઘણી દાદા કુવામાં કુવામાં આપણા ગાંડા થઈ ગયા લાગે ગણેશદાદાને જેવું કે ઘરે જ્યાં તક કુવામાં પડી ગયા હાલ બોલા થતા રહેશે હાલો ને ખજાનો લઈ લેશે આપણે રહી ગયા એ વાહ રેજો લોકેશન આવી ગયું હે આપણને ખજા છોડે એટલે બે ત્રણ પેલા માલ પટાઈ લેશું મારો મારા બેટા એક છોડી તારી એક છોડી મારી એક છોડી તારી ત્રણ છોડી લેતા હું વેસાઈથી એટલે મેં ભાઈ ગોતો ને મેં હટ અરે હા ખાને આ જોઉં છું બધું આ નકશા પ્રમાણે આવવું તો પડે ને હા જો સામે હાલો હવે એ ભાઈ રે તું આવડા જો ખજાનો જડે પાછા શું કે ખબર છોડ્યું પટાઈ લેવાય અહીંયા જાણે એમની હાટું અહીંયા બધી રાખી છે ને છોડ્યું બાપાને ઓલું હોય છે એને ઘરે કરે છે હમણાં રેડી બરડા પડી છે હા આમની હાટું તો છે ને હા લે હાલ નીકળી પડે ઓ ધુડાજી એટલે હું છે હવે લોકેશન આવી ગયું બધું કમ્પ્લીટ આમાં એક છેલ્લે પહેલી લખી છે 3% બે વાળ વાળા ને એક બૈરું ભેગું થાય તો ખજાનું જડે એક બે 3% અને માર બૈરું છે કે હવે ખજાનો જડશે હવે ગોતો આ ખજાનો જ છે હાલો હું ઊભો હું તમે ગોતો ઈ નો હોય તારો બાપ ઝાડો અમને બેઠું આયા નીચે તારે નીચે હોય એટલે ઝાડું નીચે નથી આ ઘરે ગોતવા દે અરે ગોતો મેન કરણિયા આ પોચું પોચું હે છે આ પોચું પોચું એ લાઈન બેઠ તમે રાખી દો લાઈન બેઠ લાઈન લાઈનમાં નથી હો, ખજાનો હું છું તમે ખજાનો કાઢીને મને આપજો કોઈ ભાગતા નહીં ને કે મારી છે કાદા આ કઈ નથી આમ ગોતો આમ તો બીજા આમ ગોતો આમ ગોતો. પણ આ કઈ નથી બીજું તમે આમ બીજે ગોતો હું ના, જોઈ લો આમ, આમ, એ તમે બધા કરો આગો જાય હટ 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 આગળ આમ અરે પકડ હાલો નીકળો જેમ ને લઈ જો ખોદ 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 કઈ રે રે કોઈ આગળ એલા પણ ગોતો આગળ ખરા. શાંતિ અમને રાખો. અમને ખજાનાનો નકશો જડ્યો તો એટલે તમારે બહુ ને ઓલું કરો ને રો અમે કાઢી હાથ છે અમારો તું એમ નો કાઢ ભાગ દેવાનો એને અમે કાઢો જ તો અમને હાથ છે હાથ રાખ ને પછી જો લાલ કપડું એ કાકા, ઘોડે ને આ ઘોડે ને આ તો કઈ ખબર નથી પડતી. એ છે માઈગો ને ઓય ઉભા રહો એટલે બહુ દોઢીમાં પણ આને ટકો હોદી જવાની જરૂર છે એ મૂકી દે આમ તાકો મૂકો બધા શાંતિ પેલા આમ રાખો, શાંતિ રાખો એ છે એટલે
આ ગાડા થઈ ગયા. ये सब क्या देखना पड़ रहा है? હાલો આપણે સામે જઈને ભાગ પાડી હું લઈ લઉં છું. પણ હું હારું કોઈ નથી હું લઈ લેવું. લઉં. કોઈ નથી લેવું. આ ધૂળકી લઈ લે ભાઈ આપણે બધા આ નકશો લઈ લે ફાડી નાખ્યા ને કોઈના હાથમાં ન આવવો પડે થઈ ગયું પૈસા વાળા થઈ ગયું ફાડી નાખો ને. એ ડિસ્કો ન કરો આગળ હાલો લે ભાગી જઈશે હમણે બી હાલો ભાગ પડે. હાલો હાલો. શેનો ભાગ પડે? એટલે હા કા આપણે બધાએ ગોત્યો કા? મને ભાગી જવા દે. અરે વાગે પણ મારો એમાં હું એ ઘડીક ભૂખ ભાંગે આ બીજો એક તો દેતા જા ભાઈ. એટલે થોડુંક તો લો ડાયમંડ જેવું કઈ દે. બાપા કાઈ કર્યા પતાર્યા બધા હાથ કર્યું લે. નથી આપ આપણે કાઢી થાકી ગયો હું થાકી ગઈ જેટલું તમાર તે કરતા બહુ મસ્ત કામ કર્યું હારું તું દોટી લઈ આવી હા કેટલા લાખનો હોય છે આમ જો હાર આજ આપણે પૈસા વાળા થઈ જવાના હી જોજે બીજું શું છે ઓહો આમ જો દોરાન આ બધું જૂનું આનો ભાવ આમ જો જો મોતી. મોતી માળા હા આ કેટલું છે આ એ ચાંદી ને સોનું આવા આમ જો સિક્કા હે સિક્કા હોતા ઓલા છે હે. આપણે કામ થઈ ગયું હો. આપણા છોકરાને ખાઈ નહીં ખૂટે આપણે ખાઈ નહીં ખૂટે આમ જો આ હા એ કેટલા સિક્કા આ બધું નથી કાઢું બીજું મૂકી દે કાઢું બધું નથી ને કોક પાડી જશે આપણે હંતાડી દેવી અંદર દે. અને આપણે હવે જો આપણે આ વાડીએ રહેવાનું નથી થતું બરોબર તો આપણે ચા લેવાનું હવે જો હું તારી હાટું આ વસ્તુ બધું થાય પછી તો બંગલો લેવી મસ્ત મજાનો બંગલો લેવો હે ને તો પછી આ આપણે નળિયા વાળામાં તું રહી રહીને થાકી ને હવે તો આપણે મારે બંગલો આવું લેવી ખેતી કામ નહીં કરવું પડે ને પછી. કોઈ વસ્તુ નહીં આપણે ખેતીમાં ભાગ્યા રાખી દઈશું અને બંગલો લેવી ને એમાં નોકર ચાકર બધું રાખી દઈશું જો હા જો મારે બેઠા બેઠા ખાન બેઠા બેઠા મોત થી તારે હવે તો તો મારે જલસો પડી ગયો આ લે હું હવે બધું મૂકી દઉં આપણે હારું ઓડી તમે. કાલે હું બધું ઓડીમાં મૂકી દઉં બધું એ હા